માં યશોદા છાસનું વલોણું કરતા હતા. કાનુડો જાગીને આવે છે, માં મને બહુ ભૂખ લાગી, મને દૂધ પીવડાવ. યશોદા રાણી કહે છે, બેટા તારા માટે દૂધ ગરમ થાય છે, હમણાં દૂધ ગરમ થઈ જાય ને દીકરા, એટલે તને ગમતી ગાયનું દૂધ છે, હમણાં પીવડાવું. કાનુડો 5 વર્ષનો છે અને કહે છે, માં મારે એ ગાયનું દૂધ આજે નથી પીવું, મારે તો માં તારું દૂધ પીવું છે. યશોદા રાણી એને આજ વાત્સલ્ય ભાવ જાગ્યો. અરે મારો લાલો એ મારું દૂધ પીવા માંગે, 5 વર્ષનો છે હો, અને 5મે વર્ષે પણ માં યશોદાએ પોતાનું દૂધ એ કૃષ્ણ કનૈયાને પીવડાવ્યું છે. નાનકડો લાલો ગોદીમાં બેસી માં યશોદાનું દૂધ પીવા લાગ્યો છે. સાહેબ કાનુડો માં યશોદા પાસે દૂધ નથી પીતો, એનું વાત્સલ્ય પીવે છે, એનો પ્રેમ પીવે છે. જી હા, માના દૂધમાં તાકાત હોય છે. કૃષ્ણ કનૈયો 5 વર્ષ સુધી એની માને ધાવ્યો છે, અને એટલે ઈ કહી હકે, જેને પોતાની માનું વધારેમાં વધારે દૂધ પીધું હોય ને ઈ વ્યક્તિ કહી શકે મેં મારી માનું દૂધ પીધું છે. પણ જેને નાનપણથી જ હજી તો 6ઠો મહિનો થયો હોય, દીકરાનો જન્મ થયો, એને કાં તો માંડ કરીને 1 વર્ષનો થયો ન થયો ત્યાં તો બાટલી પકડાવી દે, ઈ પછી મોટો થઈને હું કે એમ નો કે મેં મારી માનું દૂધ પીધું, ઈ પછી મોટો થઈને એમ કે મેં બાટલીનું દૂધ પીધું છે. હંમેશા એક માએ પોતાના સંતાનને વધારેમાં વધારે પોતાનું દૂધ પીવડાવવું. પણ આજકાલ માતાઓને મને સંદેશ આપવાનું મન થાય છે, આ માતાઓ પોતાનું ફિગર સાચવવા માટે થઈ, પોતાનું શરીર સાચવવા માટે થઈ અને બોલો પોતાના દીકરાને 6ઠે મહિને 8મે મહિને દૂધ મુકાવી દે, બાટલી પકડાવી દે. સાહેબ એ નાનપણમાં તમે એને બાટલી દૂધની પકડાવો છો ને એટલે મોટો થઈને ન પકડવાની બાટલી પકડે છે. સમજાય? એને દૂધ પીવડાવો. માના દૂધમાં તાકાત છે, ગાય માતાના દૂધમાં તાકાત છે. કાં તો માનું દૂધ બાળક સૌથી વધારે પીવે અને કાં તો ગાયનું દૂધ પીવે. પૌષ્ટિકતા છે, એમાં નિરોગીતા છે. માટે વધારે માનું દૂધ બાળકને પીવડાવવાનો આગ્રહ રાખો.